ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેવડિયાના એકતાનગર સ્થિત કૌશલ વિકાસ કેન્દ્રની લેશે મુલાકાત। અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44માં દીક્ષાંત સમારોહમાં રહેશે ઉપસ્થિત। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા। અંદાજે 14,28,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ધોરણ 10માં ગુજરાતી, જ્યારે ધોરણ 12માં ફિઝિક્સ અને ઇકોનોમિક્સનું પેપર। ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે અને પ્રફુલભાઈ પાનસેરિયા વિદ્યાર્થીઓને આપશે શુભેચ્છા। મહાશિવરાત્રી પર મહાકુંભનું સમાપન। 66 કરોડ 21 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બન્યા સનાતન પર્વના સાક્ષી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભનું કરાવશે ઔપચારિક સમાપન। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલવે કર્મચારીઓને કરશે સન્માનિત। દિલ્હી વિધાનસભામાં શરાબ નીતિ અંગે રજૂ થયેલા કેગના અહેવાલ મુદ્દે આજે થશે ચર્ચા। મુખ્યમંત્રી રેખા ગુપ્તા ડેપ્યુટી સ્પીકરના પદ માટે મોહનસિંહ બિષ્ટના નામનો રાખશે પ્રસ્તાવ। આજથી 2 દિવસ ભારત પ્રવાસે યુરોપિયન સંઘના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત। મુક્ત વેપાર સમજૂતી સહિતના મુદ્દે થશે વાતચીત। ગાઝામાં સંઘર્ષ વિરામનો પહેલો તબક્કો પૂર્ણ થવા પર હમાસે ઇઝરાયેલને સોંપ્યા 4 બંધકોના મૃતદેહ। બંને દેશો વચ્ચે હજુ તણાવની સ્થિતિ। રાજ્યમાં શિયાળો હવે વિદાય તરફ। આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો વધારો। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ। અને અફઘાનિસ્તાન સામે હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયું ઇંગ્લેન્ડ। આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો। શાખ બચાવવા બંને ટીમ ઉતરશે મેદાને।